નમસ્કાર. આજનો સૌથી ચર્ચાસ્પદ મુદ્દાની ઉપર આજે વાત કરવાની છે. કૃતિ સેનન તાજેતરમાં રક્ષાબંધન માટે બનેલી એક જ્વેલરી બ્રાન્ડની જાહેરાતમાં જોવા મળી અને જાહેરાતમાં તેણે ઇન્ડો વેસ્ટર્ન કપડાં જે પહેર્યા હતા તે કપડાને લઈને તે અત્યારે ટ્રેન્ડિંગમાં છે. અને જે રીતે અત્યારે અમે વાત કરી રહ્યા છીએ, કૃતિ સેનન તાજેતરમાં રક્ષાબંધન માટે બનેલી જ્વેલરી બ્રાન્ડની જાહેરાતમાં જોવા મળી અને જાહેરાતમાં તેણે ઇન્ડો વેસ્ટર્ન કપડાં જે પહેર્યા છે તેને લઈને અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. તેના ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે. હવે જે રીતે બ્રાલેટ જેવું બ્લાઉઝ અને કેપ અને ડ્રેપ સ્કર્ટનો સમાવેશ થયો ને આ લુક અને પેટડોગને રાખડી બાંધવાને લઈને સોશિયલ મીડિયા પર કૃતિને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે. અને અધૂરામાં પૂરું આ વિવાદમાં ભાજપ સાંસદ અને એક્ટ્રેસ કંગના રાણાવતે પણ વિવાદિત ટિપ્પણી કરી છે. જોકે કીર્તિએ પણ ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો છે. અને આ ઉપરાંત વિરોધ પક્ષના નેતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ કૃતિની પોસ્ટને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી એક્ટ્રેસને સમર્થન આપ્યું છે. જોકે વિવાદ વકરતા ગીવા બ્રાન્ડે પોતાની રક્ષાબંધનની જાહેરાત દરેક પ્લેટફોર્મ પરથી હટાવી દીધી છે. હવે તાજેતરમાં જે રીતે અભિનેત્રી કૃતિ સેનન એક જ્વેલરી બ્રાન્ડની રક્ષાબંધન જાહેરાતમાં ઇન્ડો વેસ્ટર્ન પોશાક, બ્રાલેટ જેવો બ્લાઉઝ, કેપ અને ડ્રેસ સ્કર્ટ પહેરીને નજરે પડી. પેટડોગને રાખડી બાંધવાના દ્રશ્ય અને આધુનિક વસ્ત્ર પરિધાનના કારણે સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવી રહી છે. અને આ વિવાદમાં ભાજપના સાંસદ કંગના રાણાવતે કટાક્ષ કરતા ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે મહિલાઓ પાસે અનેક વસ્તુઓના વિકલ્પો છે, પણ ભાઈને બિકીની અને અંડરગાર્મેન્ટ્સમાં રાખડી શા માટે બાંધવી? વધતા વિવાદ સામે કૃતિ સેનને મૌન તોડતા જડબાતોડ જવાબ આપ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે સંસ્કૃતિ અને પરંપરાઓ માણસના હૃદયમાં હોય છે, તેની નેક લાઇનમાં નહીં. તેણે સવાલ ઉઠાવ્યો કે સમાજ મહિલાઓને શું પહેરવું જોઈએ તે કહેવું ક્યારે બંધ કરશે. કીર્તિને વધુમાં કહ્યું છે કે પોતાની બહેન નુપુર સેનન પોતાના પરિવારનો જ એક ભાગ એવા પેટડોગ્સને પણ રાખડી બાંધે છે, કારણ કે આ તહેવાર પ્રેમ અને સુરક્ષાનું પ્રતીક છે. આ સમગ્ર વિવાદ વચ્ચે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી કૃતિના સમર્થનમાં આવ્યા અને તેમણે કૃતિની પોસ્ટ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી અને કહ્યું કે મહિલાઓના કપડાં અને જીવનશૈલીની ઓનલાઈન પોલિસિંગ ન થવું જોઈએ. બીજી તરફ વિવાદ વકરતા સંબંધિત જ્વેલરી બ્રાન્ડ દ્વારા જાહેરાત તમામ પ્લેટફોર્મ પરથી હટાવી લેવામાં આવી છે. તો હવે આ અંગે ચર્ચા કરવી છે. આપણી સાથે જોડાઈ ગયા છે રુઝાન ખંભાતા, જે સામાજિક કાર્યકર છે, અને કૃપા ચાંદેરા, જે અભિનેત્રી છે. હવે મારે કૃપાથી શરૂઆત કરવી છે. કૃપા, તમે એક અભિનેત્રી છો અને એમાં પણ જો આ રીતની કમેન્ટ, આ તો કૃતિ સેનન છે, પણ એની જો વાત કરીએ અને જો એવા જ કપડાં પહેરવા અને ક્યાંક ને ક્યાંક એ સાબિત કરે છે કે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન હોય છે, એ વાત તમે કેટલી સાચી છે અને કેટલું સમર્થન આપો છો? નમસ્કાર. પહેલા તો જી, હવે આમાં વસ્તુ એવી છે, અહીંયા ઓનેસ્ટીને આપણે પ્રાયોરિટી આપીએ છીએ. આપણે એવું નથી કહેતા કે સ્ત્રી સ્ત્રીની દુશ્મન છે. અમુક અંશે હશે એવું, પણ અહીંયા વાત છે ને ત્યોહારની થઈ રહી છે. કોઈ અગર કૃતિ સેનનને બદલે કોઈ બીજી અભિનેત્રી એ બીજો અગર આ વસ્તુ કરી હોત તો એ વસ્તુ યોગ્ય નથી. કારણ કે આપણા ઇન્ડિયન કલ્ચરમાં ઇન્ડિયન ટ્રેડિશનને હંમેશા પ્રાયોરિટી આપવામાં આવી છે. અને અગર જો આપણે આપણા કલ્ચરને બ્રોક કરીશું તો આપણે આવનારી પેઢીને શું સલાહ આપીશું? જી, કારણ કે પહેરવા માટે આપણે બધા જ એક આધુનિક કપડાં પહેરીએ છીએ, પણ આપણે લોકોને એ બી નોલેજ છે કે કયા ફેસ્ટિવલમાં, કયા ઓકેશનમાં, કઈ જગ્યા પર આપણે કેવા કપડાં પહેરવા જોઈએ. બિલકુલ. હવે કૃપા, તમે કહી રહ્યા છો કે જે તહેવાર હોય એ પ્રમાણે જ કપડાં પહેરવા જોઈએ, તો રુઝાનબેન, તમે કેટલા સહેમત છો આ વાક્યથી? અને દુઃખ બી થાય છે ને હસવું બી આવે છે
કે લોકો આપણે જે કપડાં પહેરીએ છીએ આપણને ગમે પહેરીએ, બરોબર, સામેવાલાની આપણને શીખવાડે છે કયા કપડાં, પણ સામેવાલાની નિયત નથી શીખવાડતા કે ભાઈ તારી નિયત ખોટી છે. પ્રોબ્લેમ ત્યાં છે બેન. અગર તહેવારમાં કપડાં પહેરાય છે તો મેં આવા જ કપડાં લગ્નોમાં બી જોયા છે, મેરેજોમાં, ને ફોટા બી જોયા છે. તો એ બી એક ટ્રેડિશન જ છે કે મેરેજ ઇઝ અ રિચ્યુઅલ, ઇટ્સ અ ટ્રેડિશન, બરોબર. તમે ફેસ્ટિવલ બી છે લોકો માટે, એ પર્ટિક્યુલર ફેમિલી માટે, બરોબર. તો ત્યારે તો તમે બધા મોંઘા મોંઘા બધા આવા કપડાઓ સીવડાવો છો, ત્યારે તમને કોઈ પ્રોબ્લેમ નથી થતો. પણ એડ ઇઝ ઓલવેઝ સપોઝ ટુ બી ગ્લેમરસ. કદાચ આપણા ઘરમાં નહીં પહેરતા હોઈએ પણ એડ માટે પહેરીએ, આપણે બહારગામ જતા હોઈએ તો પહેરીએ, એ વાત નક્કી છે. લગ્નોમાં જઈએ એ વાત નક્કી છે. તો આમાં શું વાંધો વાંચકો મને નથી ખબર પડી રહી. એટલે મેં કહું કે લોકોની નિયતમાં ખોટ છે કે ભાઈ એને ટૂંકા બ્રાલેટ કેમ પહેરીને, ફલાણું કેમ પહેર્યું, ઢાંકણું કેમ પહેર્યું. એ નિયતનો પ્રોબ્લેમ છે, કપડાનો પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ અત્યારે એ છે ને પછી આ પોલિટિકલ થઈ જાય. હવે જ્યારે પોલિટિકલ થઈ જાય, કારણ કે હવે યુ નો એવરી પાર્ટી હેઝ ધેર ઓન એજન્ડાસ, રાઈટ. હવે એજન્ડામાં તો આપણે કંઈ બોલવા જેવું જ છે નહીં. પણ બીઈંગ અ ડેમોક્રેટિક કન્ટ્રી, આ આટલું ટ્રોલિંગ થયું અને ધમકીઓ અપાઈ કે પેલા ગીવા જે જ્વેલરી બ્રાન્ડ હતી, આમ તો હું એ જ્વેલરી બ્રાન્ડને જાણતી બી નથી, પણ એને એટલો પ્રેશર આવી ગયું કારણ કે પોલિટિક્સ થઈ ગઈ, તો એને એડ ખેંચી લીધી પાછી. જી, પેટની વાત છે એમાં મારે નથી પડવું, કારણ કે ટુ બી ઓનેસ્ટ આઈ મીન આઈ એમ નોટ ઇન ટુ પેટ્સ, સો આઈ એમ નોટ ધ રાઇટ પર્સન ટુ ટોક ઓન ધેટ, બરોબર છે. બટ બહેનો માટે હું 100% છાતી ઠોકીને કહી શકું છું કે આ બેને એવા કોઈ એવા, હા ઓકે, એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી હોય, એડવર્ટાઇઝમેન્ટ, તો આવા કપડાં પહેરાય છે અને લોકો જુએ છે, બે આંખોથી જુએ છે. અગર હું ન્યૂઝપેપર યા મેગેઝિન્સ જોઉં છું, તેની પાછળના ભાગમાં એ આ પહેરાય છે, અને જ્યારે અમે બૂમ પાડતા હતા, આ તો વર્ષો પહેલાની વાત કરું છું, ત્યારે કહે કે ના ભાઈ શું કહેવાય, રીડર્સોને ગમે એટલે અમે તો કરીએ, બરોબર હે. તો હવે આમાં તો આ તો પેલું 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 પિક્ચર હતું, ડર્ટી પિક્ચર, કે ભાઈ તમને છે કે ખાવાના હાથીના દાંત, ખાવાના દેખાને ખાવાના લાગ, આ પૂરું એનું નાટક છે. આ બધા લોકોને કહો તમે આટલું બધું ટ્રેડિશન, રિચ્યુઅલ્સ, આ તે દેવી, તો તમારા ઘરમાં તો રોજ હિંસા થાય છે. ત્યારે ક્યાં છે તમારું ટ્રેડિશન, રિચ્યુઅલ્સ? આજ પછી કોઈ ટ્રેડિશન, કોઈ રિચ્યુઅલમાં એવું નથી આવ્યું કે તમારે બહેનોને માર, તો બી તમે કરો છો. તો આ તમારે અહીંયા તમને શું વાંધા વાંચકા બસ બોલવા માટે? એટલે એક્ઝેક્ટલી આપની જે સોસાયટી છે ને, દંભી કહેવાય, દંભી ડ્યુઅલ નેચર, બરોબર. દેખાડવાનું અલગ, કરવાનું અલગ. કરવાનું અલગ. પોલિટિશિયન, હા, એટલે એ જ વસ્તુ કે રુઝાનબેન, એક મિનિટ, પોલિટિશિયનમાં મેં 2 દિવસ પહેલા જોયું, કાલે જોયું કે પેલું શું અત્યારે કયો મહિનો ચાલે છે, શ્રાવણ જે ચાલે છે, હા, તો એમાં આ તો નેતાઓ જે આમ બાજુ બધા ધર્મની વાત કરવામાં પોતે નોનવેજ ખાતા હતા. એટલે કહેવાનું બન્યું જ છે બેન કે આ દંભી સમાજ છે ને દંભી પોલિટિશિયન્સ છે, દંભી કે ગંભીર જે બી કહેવાય. ઓકે, હવે પોલિટિક્સની આપણે વાત કરીએ. હવે કૃપા અને રુઝાનબેન, હવે કદાચ તમે જોયું હશે કે સાંસદમાં હવે એક ટ્રેન્ડ છે, અને એમાં પણ ટ્રેન્ડને જો કદાચ ફોલો કરતી હોય કંગના, હવે કંગના આમ હવે સાડી પર આવી ગયા છે. એ સાડી પહેરીને જવું, સાડીને લઈને અત્યારે એને લઈને પણ રીલ બને છે કે બધા જો આવા કપડાં પહેરતા હોય તો કંગના રાણાવત અત્યારે સાડીને લઈને સાડી પહેરીને સંસદમાં જઈ રહી છે, આ છે, તે છે, વોટ એવર. પણ હજુ મારે એ કહેવું છે કે એને કઈ લેવલની ફિલ્મ કરી છે એના ઉપર કોઈ નજર કરી છે? ફેશન મૂવીની વાત કરીએ, યસ કૃપા, 1-2 મિનિટ હું આવું છું તમારી પાસે. ફેશન મૂવીની વાત કરીએ તો એની અંદર એને એ લેવલ સુધીનો એને રોલ કર્યો છે કે એ લેવલ સુધીના એને કપડાં પહેર્યા છે, તો ક્યારે કોઈએ તો એની ઉપર અવાજ ઉઠાવ્યો નથી, અને એ જ પર્સન અત્યારે કૃતિ સેનન ઉપર અવાજ કરી રહી છે. કૃપા, તમારી વાત સાચી છે, કારણ કે આપણે કોઈને ક્રિટિસાઇઝ કરવાનો રાઈટ નથી અગર આપણે એ વસ્તુ પહેલા કરી ચૂક્યા છીએ. બીજી હું મિસ ખંભાતને એ વસ્તુ કહીશ
કે તમે મેરેજમાં જે કપડાં પહેરવાનું કહો છો એ પર્સનલ ઇવેન્ટ છે. અહીંયા ટ્રોલિંગ કેવી રીતે થયું, શું કામ થયું કે રક્ષાબંધનનો એક તહેવાર છે એટલા માટે આ વસ્તુ ટ્રોલ થઈ છે. રહી વાત તમે બીજી એક બોલ્યા કે નેતાઓ શ્રાવણ મહિનાની ને ધર્મની વાત કરે છે અને નોનવેજ ખાતા હોય, તો હું તમને એક વાત કહી દઉં કે ધર્મને અને નોનવેજને કાંઈ લેવા દેવા નથી, બરાબર છે. એટલે ભક્તિ કરવા માટે નોનવેજ ન ખાવું કે સ્પેશિયલી પર્ટિક્યુલર શ્રાવણ મહિનામાં નોનવેજ મૂકી દેવું એ વસ્તુ નથી. જે તમારી રૂટીન લાઈફ છે એને ફોલો કરતા જે ધર્મ કરો એને કહેવાય ભક્તિ. હવે બેન તમારી વાત પર આવું કે કંગના રનોટ અત્યારે સાંસદ છે અને એ અત્યારે સાડી પહેરીને પોતાની જાતને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે અને એના પાસ્ટમાં એને જે ફિલ્મો કરી ત્યારે એ ટાઈમ પર એ ફિલ્મોની રિક્વાયરમેન્ટ એ હતી કે એને શું પહેરવું જોઈએ કે શું ના પહેરવું જોઈએ. શી નોટ ડિસાઇડ, ડિરેક્ટર એન્ડ કોસ્ટ્યુમ ડિઝાઇનર ઇટ ડિસાઇડ. બીકોઝ હું એક એક્ટર છું તો મને ખબર છે કે જ્યારે તમે કોઈ પણ પ્રોજેક્ટ કરી રહ્યા છો ત્યારે તમારી ત્યાં કોઈ તો એમની choice કે કૃપા, મારો પસંદ સવાલ નાપસંદ છે તમને કે તમને કદાચ એક એડ એવી ઓફર કરવામાં આવે તેની અંદર તમને વધારે પૈસા ઓફર કરવામાં આવે તો તમે એડ નહીં કરો? તમને લાગે છે કે ત્યાં ટૂંકા કપડાં પહેરવામાં આવે અથવા તો આ ટાઈપનું જે રીતે કૃતિ સેનને જે રીતનું ડ્રેસઅપ કર્યું છે એ ડ્રેસઅપમાં એ જ ડ્રેસઅપ તમને આપવામાં આવે તો તમે ઇનકાર કરશો કે પછી અપનાવી લેશો અથવા તો એડ કરશો તમે? હું છે ને એમાં બે આન્સર આપીશ કે અગર હું નવી હોત ને એ ટાઈમ પર મને મારું અપકમિંગ અને હું નવી એક સારી પ્રતિભા અને સારા કામ કરવા માટે કોન્ટેક્ટ બનાવવા માટે અગર હું એ ટાઈમ પર સ્ટ્રગલ કરી રહી હોત તો હું 100% એ કપડાં પહેરે. પણ જ્યારે તમે એક સ્ટેજ પર પહોંચી ગયા છો એ પછી તમારે બેઝિક એવી રિક્વાયરમેન્ટ નથી રહેતી. એટલે કૃપાબેન તમે જ એક્સેપ્ટ કરી રહ્યા છો, એટલે હું તમને એ રીતનું નથી કહેતી પણ ઘણી વસ્તુ એવી છે કે તમે જેવું કહી રહ્યા છો કે જો હું એ લેવલ પર હોત કદાચ હું એ વખતે, એટલે કહેવાનો મિનિંગ કે અભિનેત્રીઓ ફેમસ થવા માટે કંઈ પણ કરી શકે? ના 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 બેન, ફેમસ થવા માટે નહીં, સર્વાઈવ કરવા માટે અને પોતાને ત્યાં કામ મળે. સી બધા જ ફિલ્ડમાં સ્ટ્રગલ છે, એવરીવન નોઝ. અને આમાં આ તો ઠીક છે કે કીર્તિ સેનન ટ્રોલ થઈ ગઈ છે, બરાબર છે. બાકી જવાન પિક્ચરમાં દીપિકા પડુકોને કેવા કપડાં પહેર્યા હતા એ બી લોકોએ જોઈને ફૂલ પ્લેજમાં જોઈ. રુઝાનબેન કંઈક કહેવા માંગે છે. રુઝાનબેન શું કહેવા માંગો છો તમે? સૌથી પહેલા તો અગર આ સત્ય છે કે ભાઈ ડાયરેક્ટરે કહ્યું ને કંગનાએ પહેર્યું તો સેમ ડાયરેક્ટરે કહ્યું ને કીર્તિએ પહેર્યું, એટલે એ લોજિક અહીંયા બેસતી નથી. બીજો પોઈન્ટ કે સી અગર તમારા લાઈફના મોરલ્સ કામ લેટ મી યુઝ ધ કામ ભાડમાં ગયું, બરોબર છે, પણ મારા મોરલ્સ ઇમ્પોર્ટન્ટ છે. જાણે કે બિઝનેસ ભલે કે ના મળે, હું શોર્ટકટ નહીં લઉં, હું આડાવડા કામ નહીં કરું, એ મારા મોરલ્સ છે, બરોબર. અને જે આ સત્ય મોરલ્સ પર ઉભા છે ને એવા બિઝનેસમેનો સક્સેસફુલ બી છે. જે આ બહેનો બી ઉભી છે ને કે ભાઈ મને અગર આવું બધા ખુલ્લા કપડા નથી પહેરવા તો એ લોકોને બી ધંધો, એ લોકોને બી પિક્ચર ચાલે છે. એટલે આ બે જે ડોગલું પણ છે ને, હા ડોગલું પણ ના ચાલે કે ભાઈ હું અંદર નવી છું એટલે હું નવો ધંધો કરું તો ચોરી કરું અને પછી હું સેટ થઈ જાઉં તો ચોરી. આ તો કઈ વાત છે? એનો મતલબ જ કે આપણું પોતાનું કેરેક્ટર બિલ્ડિંગ, સંસ્કાર કેટલી ઢીલા છે. આમ તો મોટી વાત કરીએ છીએ સંસ્કૃતિની, ટ્રેડિશનની, તો ક્યાં ગયા આપણા સંસ્કાર? બીજો વાત કે અત્યારે જાણે કે લગ્ન હોય ને બેન, તો લગ્ન ઇઝ અ પબ્લિક ઇવેન્ટ. જ્યારે તમે આટલા લોકોને બોલાવો, બરોબર છે, પ્રાઇવેટ કહેવાય કે તમે અંદર લગ્ન કરી દીધા પેલા સહીઓ મારીને, એને પ્રાઇવેટ કહેવાય. હું પાછા રિપીટ કરીશ કે લગ્નોમાં મેડમ મેં આનાથી વધારે રિવીલિંગ કપડા જોયા છે, પણ ધેટ ઇઝ ફાઇન, નથિંગ રોંગ ઇન ધેટ, બરોબર છે. રાધાને ગમે રાની, અને આપણી નિયત સાફ હોવી જોઈએ, બરોબર છે ને. આપણે તો ભાઈ એને જે પહેર્યા તને શું પ્રોબ્લેમ છે, રાઈટ? અને ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જ્યારે બી આ બધી વાતો કરીએ છીએ ને, આ બધી એને પેલા શું કહેવાય ટ્રોલ કર્યું ને પેલા એડવર્ટાઇઝમેન્ટ ઉતારી દીધી, તો પેલી સાચું પાછું રિપીટ કરું કે મને આ કંપની ખબર જ નહોતું ગીવા, બરોબર છે, પણ થેન્ક્સ ટુ ધીસ કોન્ટ્રોવર્સી આ કંપનીને તો મફતની પબ્લિસિટી મળી ગઈ.
બરોબર છે. એટલે આપણે હંમેશા આદત છે કે એ લોકો ઉલટી કંપની તો પાછળથી ઉલટી કદાચ ચાવી બી મારતી હોય કે ભાઈ હજી કરે એટલે અમને પ્રોબ્લેમ. ભલે અમે તો એડ ઉતારી દીધી પણ આ ડિબેટો મફતના કરોડો રૂપિયાનું એને બ્રાન્ડિંગ મફતનું મળી ગયું. એટલે બેન, કમિંગ બેક ટુ ધ ફંડામેન્ટલ થિંગ અબાઉટ ધીસ, એઝ ધીસ હેડ ટર્ન્ડ ઇન્ટુ પોલિટિક્સ, અનફોર્ચ્યુનેટલી વિચ વોઝ નોટ સપોઝ ટુ બી, અને અનફોર્ચ્યુનેટલી જે સો કોલ્ડ બધા શું કે સોશિયલ મીડિયા, શું કહેવાય સોશિયલ મીડિયા, બધા પેલા આર્મી વાળા કે જે બી કહેવાય ફંડા, તો એ લોકોએ ઠેકા લઈ રાખ્યા છે કે ભાઈ અમે બોલીએ, અમે આ પિક્ચરો બેન કરીએ, અમે આ કરીએ તે કરીએ. આ બધા પેડ બી હોય છે બેન, રાઈટ? એટલે પ્રોબ્લેમ અત્યારે એ જ છે. પણ ફાઇન, વી કેન નોટ ડુ એનીથિંગ. શું કે ફેક પૈસા દેખ તમાશા. એટલે હવે હું એક વાત કહેવા માંગુ જી છું જી બેન, જી 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 કે દોગલા પંતુ તો મિસ ખંભાત કરી રહ્યા છે કે હમણાં એવું બોલ્યા કે કોઈ પણ છોકરીઓને કોઈ પણ કપડા પહેરવા માટે પાબંદી ના હોય, બરાબર છે, અને ધંધો ના કહેવાય. આ એક અમારું કામ છે. જેમ તમે તમારું કામ કરો છો એમ અમે અમારું કામ કરીએ છીએ. ધંધો ન કરી શકાય આને, બરાબર છે. બધા જ કામને એટલું જ ઇમ્પોર્ટન્સ અને માન સન્માન આપવાની આપણી દરેક ઇન્ડિયનની એક ફરજ છે. તમે પોતે જ એવું કહો છો કે એને કોઈ ના નથી, એ ભલે એની મરજી પ્રમાણે કરતી, લોકો દોગલા લોકો જજ કરે, પણ દોગલા જેવી વાત તો તમે જ કરી નાખી અત્યારે, બરાબર. અને રહી વાત મેડમને લોજિક પોતાની ખબર ના પડી. એક જાતને, મિનિટ મેડમ, સાંભળી લો. લિસન, તમે એમ કહો છો કે તમે બોલી પોતાની લો. જાત જ્યારે નવા હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ નવા હોય ત્યારે એને પોતાનું સ્થાન બનાવવા માટે મહેનત કરવી પડે, બરાબર છે. અને એ ટાઈમ પર તમે એટલા એલિજિબલ ના હોય કે તમે ડિરેક્ટરને, પ્રોડ્યુસરને, રાઇટરને ઓબ્જેક્શન લઈ શકો. નો, અરે ન લઈ શકો. કૃપાબેન, એકચ્યુઅલી એમનો કહેવાનો મતલબ એ નથી, એ રીતે કહી રહ્યા છે. એમને પહેલા જ આપણે કીધું છે કે ક્યારે જજ ન કરવું જોઈએ સામેવાળાની આંખો. એક મિનિટ કૃપા, હું એવું નથી. હલો, લાગે છે કૃપા જે રીતે આપણી સાથે જોડાયેલા હતા. કૃપા, તમને મારી વાત સંભળાય છે? હા, સંભળાય છે મને. હા, તો મારો એટલે કહેવાનો મતલબ એ છે કે હું રૂઝાનબેનનો પક્ષ લઈને તમને કહી રહ્યું એવું પણ નથી, પણ વાત અહીં એ છે કે રૂઝાનબેનનું કહેવું એવું છે કે નિયતની વાત કરી એમને, કે જો આપણે કદાચ કોઈ પણ સ્ત્રી બિકીની પહેરીને પણ બહાર નીકળે છે તો સામેવાળો વ્યક્તિ એને કઈ રીતે જોવે છે એની વાત કરી છે રૂઝાનબેને. એ હું સહમત છું એમનાથી. પણ મારે એમણે જે કીધું એક મિનિટ, સોરી ને મેમ. પૈસા માટે કે તમે ઓબ્જેક્શન ના લઈ શકો, તો કીર્તિ સેનાને ના પણ એમને કૃપા, તમે હમણાં કીધું ને કે દીપિકા પદુકોણના મૂવીની તમે વાત કરી, કયા મૂવીની વાત કરી? હા, જવાનની. ઓકે, તમે જવાનની વાત કરી, પણ કોકટેલની વાત કરી તમે? દીપિકા પદુકોણે કયા કપડા પહેર્યા હતા કોકટેલની અંદર? મને કોકટેલ નો આઈડિયા નથી બેન. તો કૃપા, કોકટેલ જ્યારે આવ્યું તે વખતે એ જ વસ્તુ છે કે દીપિકાએ કયા કપડા પહેર્યા હતા? સૌથી અત્યારે બોલિવૂડની અંદર કોકટેલ એક એવું મૂવી હતું કે તેમાં દીપિકાએ સૌથી ઓછા કપડા પહેર્યા હતા. એક મિનિટ, હવે મને બોલવા દો. સૌથી પહેલા લેટ અસ નોટ ડાયવર્ટ. સૌથી પહેલા દીપિકા ઇઝ એસ્ટાબ્લિશ. મેડમ, બોલું દેવા દો ને. તમે આ વસ્તુ કરો ઓકે, તો બરાબર છે, બાકી આ લેવલ પર આવ્યા મને બોલવા પછી આ વસ્તુ કરાતી નથી. ઓકે, એટલે તમારો કેવો મતલબ એ છે again. કૃપા કે ફેસ્ટિવલને જોઈને કપડા પહેરવા જોઈએ? યસ, ઓફ કોર્સ. ઓકે 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 તમે ગોવા રૂઝાન, જશો ત્યાં ચણિયા ચોળી થોડી પહેરશો, સાડી થોડી પહેરશો. ઓકે ઓકે ઓકે, યસ રૂઝાનબેન, કન્ટિન્યુ. હા, કમિંગ બેક ટુ, there are two things which I like to clarify. સૌથી પહેલા again repeat the ડોગરાપન. હું બિઝનેસ એટલે હું પેલું મારા બિઝનેસ ની વાત કરતી હતી, લોકોનો બિઝનેસ, ધંધાની. કારણ કે મારો આઈટી નો બિઝનેસ હું એ મીન કરતી હતી. હું બીજું કઈ આડાવલા બિઝનેસ મીન નહોતા કરતી. તો લેટ મી ક્લેરિફાય દેટ. મેં કદાચ બરોબર નહીં સાંભળ્યું કે મારા બિઝનેસમાં હું ચોરી ચકોરી નહીં કરું બિઝનેસમાં, બીકોઝ હું નાની છું ને મારે એસ્ટાબ્લિશ કરવાનું છે. કારણ કે મારા મોરલ્સ મને અલાઉ નથી કરતા, અને દીપિકા પાડુકોણના મોરલ્સ એમને અલાઉ કરે છે, એટલે એસ્ટાબ્લિશ થઈ ગઈ છે. તો બી એ આવા બધા જવાનમાં બી એને કર્યા છે. ધેટ ઇઝ હર ચોઇસ એન્ડ વી આર પરફેક્ટલી ઓકે વિથ ઇટ. આઈ ડોન્ટ હેવ એનીથિંગ ટુ કમેન્ટ ઓન ધેટ. હવે કમિંગ બેક ટુ, આપણે ફરી આપણે આના ટોપિક પર આવી જઈએ કે જ્યારે આપણે આજે પર્ટિક્યુલર એડની વાત કરો, બે પોઈન્ટ હતા. હવે બીજો પોઈન્ટ હતો પેટનો, બરોબર છે. મેં પહેલા બી ક્લેરિફાય કર્યું કે આઈ એમ નોટ અ રાઇટ પર્સન ટુ કમેન્ટ ઓન ધ પેટ. પણ અત્યારે તમે જોશો ઇન્ડિયામાં પેટ વધી રહ્યા છે. એટલે આ પર્ટિક્યુલર કંપનીએ બી આ પેટ માટે કે જ્વેલરી કાઢી છે. અને સેકન્ડલી લોકોની જે લાગણીઓ છે પેટ માટે, બરોબર, ખાસ કરીને ડોગ્સ માટે, ડોગ્સની એ લોકો લાગણી બતાવવા માંગતા હતા, પણ અનફોર્ચ્યુનેટલી ડાયરેક્ટર બતાવી ના શક્યો.
અને લોકોએ એને કન્વર્ટ કરી દીધું કે ભાઈ આપણે રિલિજનમાં કેમ પેટ આયા ના ને તે. અને ત્રીજો પોઈન્ટ હું ફરી રિપીટ કરીશ કે નોનવેજ ને વેજ ઇઝ અ રિલિજિયસ થિંગ. કારણ કે હું પોતે અમે પારસી છીએ, પણ અમે પર્ટિક્યુલર દિવસોમાં વેજ ખાઈએ, નોનવેજ ના ખાઈએ. જેમ શ્રાદ્ધમાં લોકો વેજ ખાય, નોનવેજ ના ખાય, એવી રીતે. એટલે ઇટ ઇઝ ટોટલી અ રિલિજિયસ થિંગ. અને એમાં બધા રિલિજનોમાં છે, એવું નથી મારા જ રિલિજન, બધા રિલિજનોમાં છે. આઈ જસ્ટ વોન્ટેડ ટુ ક્લેરિફાય ધેટ. થેન્ક યુ. જી હા, બિલકુલ. કૃપા, તમે શું કહેશો હવે? એમની વાતથી મેં એ જ કીધું કે હું એમની વાતથી સહમત છું કે કદાચ પેટ રિલેટેડ જ્વેલરી એમણે લોન્ચ કરી તો એને પ્રાયોરિટી ના આપી શક્યા, એ ડિફાઇન ન કરી શક્યા કે એક્ઝેક્ટલી એ લોકો શું બતાવવા માંગ્યો છે. બરાબર છે. અને મારું કોઈ પણ એક સિંગલ વ્યક્તિને ક્રિટિસાઇઝ કરવાનું અહીંયા નથી બનતું. હું એક જ વસ્તુ કહું છું કે અગર રક્ષાબંધન રિલેટેડ કોઈ એડ છે તો વી આર રિપ્રેઝેન્ટેટિંગ અવર ઇન્ડિયા, અવર ઇન્ડિયન ટ્રેડિશન. અને રહી વાત એવી કે લગ્નની, બેને કીધું તો લગ્ન એક પ્રાઇવેટ, ભલે સોશિયલ, પણ એક પ્રાઇવેટ ઇવેન્ટ છે. ઇન્ડિયન ઇવેન્ટ નથી, ઇન્ડિયન કલ્ચર ફેસ્ટિવલ નથી. એટલે મેં એવું કીધું, હું પોતે બી ઓકેશન પ્રમાણે કપડાં પહેરું છું. પણ એ કૃપા, એ તમારી થિંક છે ને, એ તમારી થિંક છે કે તમે ઓકેશન પ્રમાણે બધા કપડાં પહેરો છો. પણ ઘણાની થિંક એવી પણ હોય કે ઓકેશન હોય કે કદાચ બની બી શકે કે ઘણા લોકો એમાં કમ્ફર્ટેબલ ન હોય. એટલે કદાચ બની શકે કે એ કપડાં ઘણા ટ્રેડિશનલ કપડામાં કમ્ફર્ટેબલ નથી હોતા. સાડી હોય કે ડ્રેસીસ હોય એમાં કમ્ફર્ટેબલ ન પણ હોય. એટલે કદાચ રૂઝાનબેનને વધારે ખબર છે કે એ જે રીતના કપડાં પહેરે. હું તમારી ઉપર નથી, પણ રૂઝાનબેન, મેં જેટલા તમને જોયા છે એ પ્રમાણે હું તમારી સાથે આવું છું કે મેં તમને ઓલવેઝ શર્ટમાં જ જોયેલા છે. નવરાત્રીમાં બી હું છે ને પેલું બંધ ગલાનું શેરવાની ટાઈપ પહેરું. બરોબર છે. કારણ કે મને ચણિયા ચોલી ફાવતા નથી, હું કમ્ફર્ટેબલ નથી. બરોબર છે. એનો મતલબ એ નહીં કે લોકો કહે તો હા અને તો શેરવાની કેમ પહેરી. બરોબર છે. સિમ્પલ એઝ ધેટ. એટલે રાઈટ. ઓકે, હવે તમે જે વાત કરી રહ્યા છો તો આપણે એક ગાયિકા ઉપર જ આવીએ. બહુ મોટા ગાયિકા છે, તમને ખબર છે કે હું કોની વાત કરી રહી છું? હા, ભૂલી ગઈ નામ, પણ યસ, બરાબર. યસ. તો હવે કૃપાબેન, એ ગાયિકાનું નામ તમને ખબર હશે. હવે એ ગાયિકાની વાત કરીએ કે એમનું જે લુક છે, એ જે રીતના હેરકટ કરી રહ્યા છે કે જે રીતે આવી રહ્યા છે, એ એકદમ જસ્ટ લાઈક ટોમ બોય. હા, તો એની જાતને એવી રીતે જેને રિપ્રેઝેન્ટ કરી છે. તો હું એ જ કહી રહી છું કે ધારો કે ઓકેશન ગમે તે હોય પણ એ કમ્ફર્ટેબલ નથી એની અંદર. એટલે તમે તમારું મંતવ્ય ઓકે છે, રૂઝાનબેન એમની જગ્યાએ ઓકે છે, હું પણ મારી જગ્યાએ. હવે ધારો કે ફોર એક્ઝામ્પલ, ચલો મને પણ ઓકેશન પ્રમાણે, તમારી જેમ મને ઓકેશન પ્રમાણે કપડાં પહેરવાની આદત હોય, પણ ઘણીવાર એવું હોય કે ઘણા કપડાં મને લાગે કે આ ઓકેશનમાં મારે હવે આ જ નહીં પણ આ કપડાં પહેરવા છે, તો પછી હવે એમાં તમે ટ્રોલ થાવ છો. તો પછી હવે એ જે રીતે રૂઝાનબેને વાત કરી, તો પછી નિયતનો સવાલ આવે છે એમાં. આમાં નિયતની તો એમની સાથે હું 100% અગ્રી છું કે કોઈ પણ વ્યક્તિએ ગમે તેવા કપડાં પહેર્યા હોય, નજર કા નહીં નજરિયે કા ફરક હોતા. અને એમાં પણ એ જ વ્યક્તિ જ્યારે ટ્રોલ કરે છે કૃતિ સેનનને, કે એને એનું પાસ્ટ ખબર જ નથી. હું કંગના રાણાવતની વાત કરું છું. બરાબર છે. કંગના રાણાવતને ખબર જ નથી. હવે એ અત્યારે દૂધથી નહીં ને બહાર આવેલી પર્સન છે, અને એમાં પણ અત્યારે એકદમ જ્યારે બી યસ, ડેફિનેટલી. હવે મને કામ ફાઇનલી કહી દેવા દો. અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે લેટ અસ એક્સેપ્ટ વન થિંગ. મને ખાલી એ જ વાતો છે કે લોકોએ એમની જે ટ્રોલિંગ કરી અને જે રિલિજિયસ પોઈન્ટ આપી દીધો અને ફેસ્ટિવલને રિલિજનમાં કન્વર્ટ કરી દીધું. ઓકે, લિટલ રિલેટેડ. આ એક બધા રિલિજન વાળો ફેસ્ટિવલ છે. કારણ કે સ્ટોરી ખબર હોય તો રક્ષાબંધનમાં આપણે પેલા બેનનું નામ ભૂલી ગઈ, એને એમના હુમાયુનને રાખી બાંધી હતી. બરોબર છે. એટલે લેટ અસ એક્સેપ્ટ ધેટ. પણ લોકોએ આ દાદાગીરી કરી, ટ્રોલિંગ કરી સોશિયલ મીડિયામાં. મને ખાલી એ પ્રોબ્લેમ છે અને મને લોકોની નિયત પર પ્રોબ્લેમ છે. બાકી તો જેને જે કરવું છૂટ છે. ડેમોક્રેટિક કન્ટ્રી. જી બિલકુલ. કૃપાબેન, છેલ્લી પ્રતિક્રિયા લઈશ તમારી પાસેથી. એટલે હું એવું કહું છું કે કંગનાનો આપણે સિનેરિયો જોયો છે કે એની સાથે બી બોલિવૂડમાં ઘણું બધું એવું થયું છે, અને જે તે સમયમાં એક એને બહુ બધું સફર કર્યું છે, જોયું છે.
પણ જ્યારે એ બોલિવૂડમાં હતી અને એને જે પણ કંઈ કર્યું ત્યારે એ બોલિવૂડની રિક્વાયરમેન્ટ હતી. એવરીવન નોઝ ધેટ ધ ગ્લેમર વર્લ્ડ. પણ કૃપાબેન એ હવે જો દેશ માટે કામ કરે છે તો એના પ્રમાણે તો દેશ ન ચાલે ને. એવું કે હું હવે સાડી પહેરું છું તો બધા સાડી પહેરે એવું ન ચાલે ને. ના ના, એ તો કોઈને આપણે ફોર્સ કરી જ નથી શકતા. એ તો જો પોતાની સ્વતંત્ર જિંદગી છે, બરાબર છે. એ તો એટલે એ કૃતિ સેનન ઉપર જ છોડીએ, કારણ કે હું જો આપણે 3 જણા લેડીઝ તરીકે વાત કરી રહ્યા છીએ તો હવે પસંદગી આપણી હોય, કપડા હોય કે વિચારો હોય કે ગમે તે હોય, એ પસંદગી આપણી જ રહેશે ને આપણી છે અને રહેવાની છે. કારણ કે સ્ત્રી એક એવી વ્યક્તિ છે કે કારણ કે જો હવે સ્ત્રી મલ્ટીટાસ્કિંગ હોય, બધું ઘરનું બી કામ કરતી હોય, ઓફિસનું બી કામ કરતી હોય, બાળકોને પણ સાચવતી હોય, તો પછી મને એ પણ લાગે છે ને જ્યારે તમે મૂવી જોવા જાઓ છો અને એમાં પણ કહીને પાછા આવો છો કે આ મૂવી સારું નથી, પણ મને ખબર છે કૃપા તમે રાત દિવસ કેટલી મહેનત કરો છો. બરાબર છે. એટલે કૃપા અને રુઝાનબેન આપનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાવા માટે. એક મિનિટ, જે રીતે રુઝાનબેને વાત કરી એ રીતે કે નિયત, અત્યારે આ નિયત બહુ મેટર કરે છે. કારણ કે જ્યારે તમે જે કપડાં પહેરીને જાઓ છો અને એમાં પણ જ્યારે કોઈ લેડીઝ જતી હોય અને એમાં પણ વાત કરીએ કે યાર આ કેવા કપડાં પહેરીને ગઈ છે, એટલે હવે જજ કરવાનું બંધ કરો. કારણ કે એની ફ્રીડમ છે, એની સ્વતંત્રતા છે, એ ગમે તે કરે. પણ એવા જે જજ કરે છે એ લોકોને આ સવાલ છે, કારણ કે તમે ઘરમાં પણ જુઓ તમારા ઘરની અંદર શું ચાલી રહ્યું છે. બહાર જોયા વગર તમારા ઘરની અંદર જોવું ખૂબ જ જરૂરી છે. અને આ સાથે જ હું રજા લઈશ. નમસ્કાર.